ઉદાહરણ નંબર 8ની અંદર જે આવૃત્તિ વિતરણ આપ્યું છે 0 થી 100 વચ્ચેના વર્ગો આપેલા છે. તો પહેલું તો આપણો જે ગ્રાફ છે એને સરસ રીતે દોરવા માટે આપણો y-અક્ષ અને આ બાજુ છે નીચે સમક્ષિતિજ હોય x-અક્ષ થાય. બરોબર. હવે આની અંદર તમારે છોડવાના નથી. જે લંબા લેખમાં આપણે એકમાં લખતા હતા અને એક છોડતા હતા એ રીતે નથી. મૂળ કરવાનું બંનેમાં સિમિલર જ છે, થાંભલા જ દોરવાના છે. પણ અહીંયા આ દાખલા તરીકે 0 છે. બરાબર, ઉગમ બિંદુ. હવે તમારો આલેખની જે વર્ગો છે 0 થી 10, 10 થી 20 એ રીતે ગાળો છે. આ 0, 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80, 80 થી 90 અને 90 થી 100. બરાબર. આ 0 થી 10 એટલે આટલો ભાગ 0 થી 10, આ 10 થી 20, આ 20 થી 30, આ રીતે તમારા વર્ગો અહીંયા છે. પછી આવૃત્તિ તમારી કુલ 51 છે. નાનામાં નાનું આવૃત્તિ જે છે એ 2 છે ને મોટામાં મોટી 10 છે. એટલે હું બબ્બેના ગાળા મૂકું, તમે એકના કરશો તો પણ ચાલશે, તમારામાં તો થઈ શકે. બરાબર. 2, 4, 6, 8 અને 10. આ મસ્તું એક 12 મૂકી દો. બરાબર. હવે સિમ્પલ છે. જો દાખલા તરીકે પહેલું જે છે 0 થી 10 એ 5 છે. બરાબર. 0 થી 10માં કેટલું છે? 5. હવે 0 થી 10નો આલેખ એટલે આ 0 થી 10 એમાં 5 એટલે 4 અને 6ની વચ્ચે. તો આ આપણો 0 થી 10નો આલેખ થયો. બરાબર. તો 0 થી 10 એટલે આ સાથે જોડી દો એટલે આ પહેલો તમારો સ્તંભ તૈયાર થઈ ગયો. બીજું છે 10 છે, 10 થી 20માં. બરાબર. અહીંયા મારી પાસે ફૂટપટ્ટી ન હોય ને એટલે એકદમ સીધી રેખા ન થાય. આ 10, 10 ક્યાંથી છે? 10 થી 20 એટલે આ 10 આવી ગયું અને આ 20 સુધીનો ગાળો એટલે આ 10 થી 20માં આ થાંભ. ત્યારબાદ છે 4, 20 થી 30માં 4 એટલે આ 20 થી 30 આટલો ભાગ 4માં દર્શાવો છે તો આ 20માં આવી ગયો અને આ થી 30 સુધીનો ભાગ આ 4. ત્યારબાદ છે 30 થી 40 એમાં 6 છે. આ 6 તો આ 6 સુધી મેં લંબાવી દીધું 30ને. આ 40, આ 6. ત્યારબાદ 40 થી 50ની અંદર 7 છે તો 7 એટલે 6 ને 7ની 8ની વચ્ચેનો ભાગ. તો આ 7નું કેટલો ગાળો છે? 40 થી 50 વચ્ચેનો. બરાબર. ત્યારબાદ છે 50 થી 60ની અંદર છે 3. 3 એટલે 2 અને 4ની વચ્ચે. તો આ 3 શું છે? 50 થી 60 એટલે આટલા ગાળામાં 3 જ આવવું જોઈએ. બરાબર. ત્યારબાદ છે 60 થી 70માં 2 છે. આ 60 થી 70 એમાં 2, આ 60 થી 70 2 અને 70 થી 80માં પણ 2 છે એટલે એમાં પણ 2. ત્યારબાદ છે 80 થી 90ની અંદર 3. 3 એટલે ફરી પાછું અહીંયા આપણે 2 અને 4ની વચ્ચે. અને છેલ્લું જે 90 થી 100 આપેલું છે એમાં તમને 9 આપેલું છે. તો 10 અને 11ની વચ્ચે એટલે મારે 9 સુધી આ વસ્તુ લાંબી કરવી પડશે. 90 થી 100. બરાબર. તો આ સ્તંભ આલેખ રેડી થઈ ગયો. હવે તમે આની અંદર શું કરશો તો થોડી ઘણી આપણી દરેક ગ્રાફ અલગ પડે એવી ડિઝાઇન, એક આડી એક ઊભી કે એવી રીતે તમને જે કાંઈ અનુકૂળ હોય એ કરી શકો. બરાબર. આવી રીતે એને આપો, ડોટ કરી દો. બરાબર. આછી લાઈન કરો જે બીજાથી અલગ પડે. તો આવી કોઈ પણ ડિઝાઇન દ્વારા તમે આ દરેક સ્તંભને અલગ દેખાડી શકો. બરાબર. કદાચ ન કરો તો એના માર્ક્સ કપાતા નથી, પણ એક આલેખ છે એ સ્પષ્ટ દેખાય સામેવાળાને એટલા માટેની આ વસ્તુ છે, કમ્પલસરી હોતી નથી. ક્લિયર? નેક્સ્ટ ઉદાહરણ નંબર 9 જુઓ. ઉદાહરણ નંબર 9ની અંદર એક જીવન નિર્વાહ અંક આપેલો છે અને એના સાપ્તાહિક સંખ્યા. હવે જો તમે 140થી એનો વર્ગ શરૂ થાય છે. બરાબર. ક્યાંથી શરૂ થાય છે? 140થી. હવે આ આપણો ગ્રાફ. હવે મારે અહીંયા જનરલી 0 હોય પણ મારે ક્યાંથી ચાલુ કરવો છે? 140થી. એટલે મારે એક અહીંયા ઝિગઝેગ કરવાનું. ઝિગઝેગ એટલા માટે તમે એવું સમજો કે એટલો ગ્રાફ તમે શું કર્યો છે? ફોલ્ડ કરી દીધો છે. બરાબર. ખરેખર બીજું કાંઈ નથી, ફોલ્ડિંગ છે એમ. 140
145, 150, 155, 160, 165 અને લાસ્ટ જે છે સોરી 140થી 150 છે, 10-10ના ગાળા છે. તો 150, 160, 170, 180, 190 અને 200. બરાબર. ગ્રાફ થોડોક આડો ગયો છે ફૂટપટ્ટીના અભાવે. તમે પાછા એવું નહીં કરતા. બરાબર. હવે તમને જે સાપ્તાહિક સંખ્યા આપી છે એમાં નાનામાં નાની 2 છે ને મોટામાં મોટી 20 છે. તો આપણે ગ્રુપમાં હું બબેના ગ્રુપ પાડું છું. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 અને 20. બરાબર. ચલો, સૌથી પહેલું 140થી 150માં તમારી આવૃત્તિ 5 છે. આવૃત્તિ હંમેશા વાય અક્ષ ઉપર હોય એટલે 5 છે, તો આ 5 સુધી મારે લંબાવવું પડશે. જો ત્યાં 0થી હતો આની પહેલાંનો આલેખ એટલે આપણે અહીંયાથી જોડી દીધો હતો, પણ અહીંયા 0થી નથી. આ 140થી 150 5 આવૃત્તિ. ત્યારબાદ છે 150થી 160માં 10 આવૃત્તિ છે, એટલે 10 સુધી મારે આલેખને લંબાવવો પડશે. આ 10, 150થી 160. ત્યારબાદ છે 160થી 170, એમાં તમને આપેલી છે આવૃત્તિ કુલ 20. ચલો, 20 સુધી આપણો આલેખ ખેંચાવવો પડશે. આ 20, આ 160થી 170. ત્યારબાદ 170થી 180માં 9 છે. બરાબર. અને પછી છે 6, 180થી 190માં. ત્યારબાદ છે 2 લાસ્ટમાં. આ 2. ક્લિયર? હવે તમે તમારા ગ્રાફને શણગારી શકો છો. ઓકે. નેક્સ્ટ આપણે સ્વાધ્યાયનો 5મો દાખલો કરાવું. જો આ ગ્રાફમાં જેટલા ગ્રાફ હું કરાવું ને એટલા જ તમારે કરવાના છો. ઓકે. જે 5મો દાખલો છે એ જુઓ. એમાં તમને એક બલ્બ જે હોય આપણા ઘરે, આ બલ્બનું આયુષ્ય કલાકોમાં આપેલું છે કે ભાઈ કોઈ બલ્બ છે એ કેટલા કલાક ચાલે. બરાબર. આપણે અમુક ઉડી જતા હોય ને. 300થી 400 100નો ગાળો છે. તો આપણે એવું માનીએ કે ભાઈ અહીંયા ફોલ્ડ કરી દઉં છું આલેખ ને, અહીંયા 300 લઉં છું પહેલું, પછી 400, 500, 600, 700, 800, 900, લાસ્ટ આપણી પાસે 1000 છે એટલે 900થી 1000. જે આયુષ્ય આવૃત્તિ આપેલી છે, બરાબર, બલ્બની સંખ્યા કેટલા બલ્બ છે એ કેટલું ચાલે છે એની, કે ભાઈ 300થી 400 કલાક ચાલતા હોય એવા 14 બલ્બ છે. તો એમાં નાનામાં નાનું 14 છે અને મોટામાં મોટું છે 86. એટલે એમ માનીએ કે આપણે 10નો ગાળો રાખીએ. બરાબર. તો આ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. આમ તો 100ની જરૂર નથી. આ શું છે? બલ્બનું આયુષ્ય, બલ્બની સંખ્યા, સોરી. અને એક્સ અક્ષ દર્શાવે છે બલ્બનું આયુષ્ય. ચાલો, હવે જે એમાં ફર્સ્ટ છે એ શું છે જુઓ. પહેલું તમને કીધું છે 300થી 400 કલાક ચાલે એવા બલ્બની સંખ્યા 14 જેટલી છે. તો અહીંયા આપણી પાસે જે ગ્રાફ છે 10નો ગ્રાફ છે. બરાબર. અને ગાળો જે લીધો છે એ 10નો લીધો છે, એટલે એક લાઈન એક છે એમ સમજો. 14 એટલે 14 લાઈન તમારે લેવાની છે નીચેથી. બરાબર. તો આ 14 લાઈન સુધી આ 300થી 400માં. ત્યારબાદ કીધું છે 56. હવે નીચેથી 56 લાઈન ન ગણાય, પણ 50 પછીની 6 લાઈન. આ 50 પછીની 6 લાઈન. તો આ તમારું 400થી 500નું થઈ ગયું. પછી છે 500થી 600માં 60 છે. તો આપણે 60 સુધી ગાળો આપણું ઊંચાઈ કરો. ત્યારબાદ છે 600થી 700માં 86,
તો 80 પછી 6 લાઈન સુધી લઈ જાઓ તમે. આ 80 પછી 6 લાઈન તમે તમારા આ ગ્રાફમાં એક્ઝેક્ટ ગણી શકશો. ત્યારબાદ 74 છે 700 થી 800માં. 74 એટલે 7 ઉપર 4, બરાબર. અને ફૂટપટ્ટીનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો છે ખૂબ સરસ રીતે તમારે. ત્યારબાદ 800 થી 900માં 62 છે એટલે 60ની ઉપર 2 લાઈન નાની જે આવે એ ગોઠવો એટલે એ 62 થઈ જશે તમારું. ત્યારબાદ છે લાસ્ટ છે 48, તો 40 ઉપર 8 અથવા 50માંથી 2 લાઈન ઓછી લ્યો, બરાબર. હવે તમે આલેખની અંદર ડોટ લાઇનિંગ જે કાંઈ તમારી ઈચ્છા મુજબ કરી શકો છો. ક્લિયર? નેક્સ્ટ જે મારે તમને ભણાવવું છે એ આવૃત્તિ બહુકોણ ભણાવવું છે બેટા. હવે આવૃત્તિ બહુકોણ એટલે શું છે? આ તમને ગમતો આલેખ થશે. આવૃત્તિ બહુકોણની અંદર વર્ગો આવતા નથી, એની અંદર આપણે મધ્ય કિંમત લેવી પડે. દાખલા તરીકે આપણે જે ગ્રાફ દોરેલા છે સ્તંભાલેખના, એમાં જ તમે આવૃત્તિ બહુકોણ કરી શકો. હું એક આપણે જે ગ્રાફ દોરી દીધો છે એની જ વાત કરું. ઉદાહરણ નંબર 8 જે આપણે પહેલાં લીધું હતું, તો પહેલાં આપણે એનું કોષ્ટકની વાત કરીએ. આપણી પાસે એવું કંઈક છે કે ભાઈ ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા, આ 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80, 80 થી 90 અને લાસ્ટ છે 90 થી 100. આ ગુણ વિશે વાત છે. હું અત્યારે એક લાઈન વચ્ચે ખાલી રાખું છું. અને આ આપણી વિદ્યાર્થીઓની સંખ્યા એટલે આપણી આવૃત્તિ છે. એમાં એકમાં છે 5, 10, 4, 6, 7, 3, 2, 2, 3 અને 9. જ્યારે તમારે આવૃત્તિ બહુકોણની વાત આવી હોય ત્યારે તમારે ગુણ જે આપ્યા છે એમાંથી આ છે ને સતત છે, એ સતતમાંથી અસતતમાં ફેરવવું પડશે. આપણે એની મધ્ય કિંમત દ્વારા આ વસ્તુ કરવી પડશે. શું કરવું પડશે? મધ્ય કિંમત શોધવી પડશે. વર્ગોની મધ્ય કિંમત હોય. વર્ગોની મધ્ય કિંમત કઈ રીતે મળે? કે ભાઈ અધઃ સીમા વત્તા ઉધ્વ સીમા ભાગ્યા 2. હવે અધઃ સીમા અને ઉધ્વ સીમા શું છે? તો કે જ્યારે આપણે આવૃત્તિ વિતરણ જોયું હતું ત્યારે મેં તમને કીધું હતું કે ભાઈ આ 0 થી 10 છે, તો એમાં 0 એટલે પહેલી જે સંખ્યા છે આ તમારી અધઃ સીમા થાય. શું થાય? આ અધઃ સીમા. અને આ જે છે એ ઉધ્વ સીમા થાય, બીજી છે એ. બરાબર? તો હવે તમે 0 વત્તા 10 ભાગ્યા 2 કરો એટલે આ તમને શું મળશે? 5 મળશે. બરાબર? બોલો બોનોફાઇટ કઢાવવા મોકલો એને એટલે. તો આ વર્ગની મધ્ય કિંમત, આ મધ્ય કિંમતનું સૂત્ર બરોબર યાદ રાખીને લખી લેજો. આ 5 થઈ. હવે હું મૌખિક કરું કારણ કે મોઢે થઈ જાય. 10 વત્તા 20 30, 30 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 15. આ 50 ભાગ્યા 2 25, 70 ભાગ્યા 2 35. હવે જો આની વર્ગ લંબાઈ 10 છે તો આ બધામાં 10નો ડિફરન્સ આવશે. જો સમાન વર્ગ લંબાઈ હોય તો આ જ રીતનું તમને મળશે. પણ અસમાન વર્ગ લંબાઈમાં તમારે દરેક વર્ગની વર્ગ લંબાઈ મધ્ય કિંમત શોધવી પડશે. બરાબર? આ આપણી પાસે મધ્ય કિંમત આવી ગઈ. બરાબર? હવે મારે ગ્રાફ દોરવો છે. મારા માટે થોડીક જગ્યાનો પ્રોબ્લેમ થશે કારણ કે આ બધું રાખીને તમને સમજાવવું છે મારે. તો આ આપણો વાય અક્ષ અને આ છે એક્સ અક્ષ છે. બરાબર? હું થોડુંક નાનું કરીશ. આ 10. બરાબર? અથવા તમે એવું સીધી મધ્ય કિંમત પણ લઈ શકો. દાખલા તરીકે મધ્ય કિંમત છે 5, 5, 15, 25, 35, 45, 55, 65, 75,
85 અને 95 અને લાસ્ટમાં એક એક્સ્ટ્રા લખું છું 105. આપણી જે લંબાઈ છે એ 10 સુધી છે, તો હું બબેનો ગાળો મૂકું છું કે 2, 4, 6, 8 અને 10. બરાબર, તમે એક એક પણ લઈ શકો છો. હવે આપણે આમાં પોઈન્ટ કરવાના છે. દાખલા તરીકે 5 જ્યાં મધ્ય કિંમત છે એની વિદ્યાર્થીઓની સંખ્યા 5 છે, એટલે 5 જ્યાં આવતું અહીંયા માત્ર પોઈન્ટ કરવાનો આ રીતે. જુઓ 5માં. ત્યારબાદ છે 10, તો 10માં પોઈન્ટ કરો. પછી છે 4, પછી 6, પછી 7, પછી 3 છે, પછી 2 છે, 3 છે અને 9 છે. બરાબર, આ તમારે એક્ઝેક્ટ સાથે સાથે કરવાનું. બરાબર, હવે આ બધાને તમારા હાથથી જોડવાના છે, ફ્રી હેન્ડ આવી રીતે. ફૂટપટ્ટીનો ઉપયોગ લઈ શકો છો, લ્યો તો વધારે સારું, જેથી કરીને આડી લીટી ન જાય. અને જે છેલ્લું જે છે એને આપણે બહાર જોડી દઈએ. જો આ ડુંગર થશે, હવે આવૃત્તિ બહુકોણ, કોણ વધારે છે, જો અહીંયા દરેક આવૃત્તિ પાસે એક ખૂણો બનશે, તો એટલા માટે આને આવૃત્તિ બહુકોણ કહીએ છીએ. તો સિમ્પલમાં સિમ્પલ શું કરવાનું છે, તમારે વધારાનું મધ્ય કિંમત લેવાની છે. બરાબર, ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ 5મો. હવે આ આવૃત્તિ બહુકોણ છે ને, એ ખરેખર તમે એવું પણ કરી શકો કે સ્તંભાલેખ અને આવૃત્તિ બહુકોણ બંને એક વર્ગમાં, એક જ આલેખમાં દર્શાવી શકો. કઈ રીતે? હવે જો 5મો દાખલો જે મેં તમને કરાવ્યો છે એનું આવૃત્તિ વિતરણ તમારી પાસે કંઈક આ રીતે છે કે ભાઈ આયુષ્ય જે છે કલાકોમાં, બરાબર, એની શરૂઆત છે 300થી, તો 300થી 400, 400થી 500, 500થી 600, 600થી 700, 700થી 800, 800થી 900 અને છેલ્લું જે છે એ 900થી 1000 કલાક. બરાબર, બલ્બની જે સંખ્યા છે એટલે કે આપણી આવૃત્તિ એ તમને આપેલી છે 14 કલાક, 14 બલ્બ, 56 બલ્બ, 60 બલ્બ, 86 બલ્બ, 74 બલ્બ, 62 અને લાસ્ટ છે 48. હવે આની અંદર તમારે બેઝિકલી શું કરવાનું? મેં તમને હમણાં વાત કરી કે ભાઈ મધ્ય કિંમત તમારે મેળવવી પડશે. બરાબર, તો મધ્ય કિંમત મેળવી દઈએ. 300થી 400. હવે તમને મધ્ય કિંમતનું સૂત્ર યાદ છે, અધસીમા વત્તા ઉધ્વસીમા. તો આ 350 આવશે તમે કરશો તો, આ 450, આ 550, 650, 750, 850 અને 950. હવે હું આની અંદર સ્તંભાલેખ અને આવૃત્તિ બહુકોણ બંને એક જ ગ્રાફની અંદર દર્શાવું છું. જુઓ, સૌથી પહેલો વર્ગ છે 300થી 400. આ 300થી 400, 400થી 500, 500થી 600, 600થી 700, 700થી 800, 800થી 900 અને 900થી 1000. ક્લિયર? 10નો ગ્રાફ આપણે લઈએ એટલે અહીંયા 10, 20, 30, 40, 50, 60, 70, 80 અને 90. ચાલો, સૌથી પહેલી સંખ્યા છે 14. એટલે 10થી 20ની વચ્ચેની જે સંખ્યા છે એ 14 છે, 300થી 400 વચ્ચે. એટલે આ 14. પહેલાં તો હું સિમ્પલ જે આપણે સ્તંભાલેખ દોર્યો તો એ જ દોરું છું. બરાબર, જે તમને ફાવે જ છે. પછી 56 છે એટલે 50ની ઉપર 6 લાઈન, તો આ 56. ત્યારબાદ 60 છે, આ 60. પછી 86 છે એટલે 80 ઉપર 6 લાઈન, 600થી 700માં. ત્યારબાદ છે 74, 70 ઉપર 4 લાઈન,
ત્યારબાદ 62 છે, 60 ઉપર 2 લાઈન અને 48 છે એટલે 40 ઉપર 8 લાઈન. આ આપણો સ્તંભાલેખ રેડી. હવે મધ્ય કિંમત વર્ગોની હોય, બરાબર ને? તો આ વર્ગોની જે વચ્ચેની કિંમત છે ઓલરેડી મધ્ય કિંમતો હોય બધી. જુઓ તમે આજે તમારો 10નો આલેખ હોય તો દરેક એક બોક્સની અંદર એક વચ્ચે એક્ઝેક્ટ વચ્ચેથી ભાગ પડતી હોય ને એવી એક રેખા હશે. તો એ જ રીતે આ ઉપર હશે. તો આ બધા તમારા આવૃત્તિ બહુકોણના જે પોઈન્ટ હોય મધ્ય કિંમતવાળા એ થઈ ગયા. હવે તમારે સિમ્પલ કરવાનું છે કે આગળનો જે છે ખાલી ભાગ એમાં મધ્ય કિંમત જોડો અને આ બધાને બરાબર ફૂટપટ્ટીની મદદથી તમે જોડી દો અને આને છેલ્લે નીચે જોડવાનું, બરાબર? તો આ આવૃત્તિ બહુકોણ અને સ્તંભાલેખ બંને એક જ ગ્રાફની અંદર તમે દર્શાવી શકશો. ક્લિયર? હવે જો મિત્રો તમારે જે સ્વાધ્યાયનો 6થો દાખલો જે છે એ તમારી જાતે કરવાનો છે, બરાબર? બાકીના દાખલા જ્યારે ઇન ફ્યુચર આપણે મળશું ત્યારે હું કરાવીશ. અત્યારે તમારે બેઝિક કન્સેપ્ટ જે છે એ ક્લિયર થાય એટલા માટે આ ગ્રાફ કરાવ્યા હતા. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જશું. ચલો આવજો.